પંચમહાલથી સમાચાર પોલીસે પકડેલો દારૂ જીઆરડી જવાને વેચી માર્યો। પંચમહાલના કાંકણપુર પોલીસ સ્ટેશનમાંથી દારૂનો જથ્થો વેચી નખાયો। કાંકણપુરના જીઆરડી જવાન નરેન્દ્ર બારિયા પર દારૂ વેચવાનો આરોપ લાગ્યો છે। 8170 બોટલ વિદેશી દારૂ જીઆરડીએ બુટલેગરને વેચી માર્યો। પોલીસના કબજામાં રહેલા 15.20 લાખનો દારૂ બુટલેગરને વેચવાનો આરોપ છે। પ્રવીણસિંહ પગી નામના બુટલેગરને જીઆરડી જવાને દારૂ વેચ્યાનો આરોપ। નાઇટ ડ્યુટી દરમિયાન જીઆરડી જવાન નરેન્દ્ર બારિયાએ દારૂ વેચી નાખ્યો। પોતાની ઇકો કારમાં દારૂ ભરીને બુટલેગરને જીઆરડી જવાને વેચી માર્યો। પોલીસે જીઆરડી જવાન નરેન્દ્ર બારિયા સામે ગુનો નોંધ્યો છે અને બુટલેગર પ્રવીણસિંહ પગીની ધરપકડ કરી છે। પોલીસે પકડેલો દારૂ પોલીસે જ વેચી નાખ્યો। પંચમહાલમાં ઘટના બની છે। જીઆરડી જવાન જેણે પોલીસે પકડેલો દારૂ વેચી માર્યો। નરેન્દ્ર બારિયા નામનો જીઆરડી જવાન જેની સામે આરોપ લાગ્યો છે અને જે બુટલેગરને દારૂ વેચ્યો છે તેનું નામ પ્રવીણસિંહ પગી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। જીઆરડી જવાન નરેન્દ્ર બારિયા, કિશન પરમાર, હિરાલ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે। 15 લાખથી વધુનો દારૂ જીઆરડી જવાને બુટલેગરને વેચી માર્યો। રાતના સમયે જ્યારે ડ્યુટી હોય ત્યારે આ દારૂની બોટલ વેચી માર્યાનો આરોપ લાગ્યો છે।